સમાજ સુધારણાના માર્ગે વિસનગરના તરફ ગામે આજે સમસ્ત 24 ગામ ક્ષત્રિય ચૌહાણ અને બારડ પરિવારના હજારો લોકો એક મંચ ઉપર એકઠા થયા છે, જ્યાં સમાજને નવી દિશા આપવા માટે કડક બંધારણ અમલી બનાવવામાં આવ્યું છે। સામાજિક આગેવાનોની હાજરીમાં લેવાયેલા આક્રમક નિર્ણયો મુજબ હવેથી પ્રસંગોમાં ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એટલું જ નહીં, લગ્નમાં માત્ર 3 જ ઘરેણાની પ્રથા રાખવી અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ પર પાબંદી લાદી દેવામાં આવી છે। ઓઢાવણા પ્રથા અને મામેરાના સામૈયા જેવા દેખાડા બંધ કરીને તે પૈસા શિક્ષણમાં વાપરવા અપીલ કરાઈ છે। ખાસ કરીને છૂટાછેડાના કિસ્સામાં જેની ભૂલ હશે તેને આકરો સામાજિક દંડ ફટકારવામાં આવશે અને નિયમ તોડનાર પરિવારને સમાજ બહાર મૂકવાની પણ કડક જોગવાઈ કરવામાં આવી છે। વ્યસન મુક્તિ અને કરકસરના નવા નિયમોએ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજમાં એક નવી ક્રાંતિની જ્યોત જગાવી છે। 24 ગામ ચૌહાણ તથા બારડ પરિવાર દ્વારા જે બંધારણ કરવામાં આવ્યું છે, કુલ કેટલા મુદ્દાઓનું બંધારણ છે અને શું વિકાસ છે? હું ઠાકોર વિષ્ણુજી શિવાજી તરફ આજે તરફ ગામ મુકામે જે વડીલો યુવાનો અને આગેવાનોથી જે બંધારણ કરવામાં આવ્યું છે એ બંધારણના મુખ્ય 15 મુદ્દા છે। એ મુદ્દામાં હું જોઉં તો પ્રથમ સગાઈ મુદ્દો, સગાઈ પ્રસંગ, પછી ખરીદી કરવા બાબતનો, કન્યા પક્ષના લગ્ન પ્રસંગો, એમાં ખાસ 3 દાગીનાનું બંધારણ કરવામાં આવ્યું છે। પછી વરપક્ષના લગ્ન પ્રસંગે એમાં પણ ખાસ 3 દાગીનાનું બંધારણ કરવામાં આવ્યું છે। બીજા અન્ય જે ખર્ચાઓ છે, મહેંદી રસમ, હલ્દી રસમ, એવા ખોટા ખર્ચાઓ દૂર કરીને આ બંધારણ લેવામાં આવ્યું છે। ત્યારબાદ મામેરાનો જે બંધારણ લેવામાં આવે છે મુદ્દો, એમાં 50 વ્યક્તિઓ જ જવું એવું બંધારણમાં લેવામાં આવ્યું છે। ત્યારબાદ પરજાન, શ્રીમંત પ્રસંગ, જેમ, જન્મદિવસ, બાબરી, આવા પ્રસંગો લેવામાં આવે છે। આ પ્રસંગોમાં જે ખોટા ખર્ચાઓ થાય છે એ ખોટા ખર્ચાઓને દૂર કરી અને એક સામાજિક આર્થિક વૃદ્ધિ થાય એનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારબાદ મરણ પ્રસંગ છે। મરણ પ્રસંગમાં 12મા પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે। ત્યારબાદ ગામડા બેસાડવા બાબતનો એક પ્રસંગ છે। આ પ્રસંગમાં જે અફીણ, ગુર્રા કે અન્ય વ્યસનો ખાતા એ સદંતર બંધ કરવામાં આવ્યા છે। છૂટાછેડા બાબતનો મુદ્દો હતો એ સમાજના લેવલ બંધારણ પ્રમાણે એની યોગ્ય કાર્યવાહી થશે। ત્યારબાદ મુખ્ય મુદ્દો જે હતો ડીજેનો, આ ડીજેના મુદ્દામાં સદંતર અમુક પ્રસંગોમાં સદંતર બંધ કરવામાં આવ્યું છે અને ધાર્મિક પ્રસંગો, માતાજીની પ્રતિષ્ઠા હોય કે આવા જે સામાજિક ધાર્મિક પ્રસંગો, એમાં સાઉન્ડ સિસ્ટમ મૂકીને રાસ ગરબા કરવાની છૂટ આપવામાં આવી છે। અને આ 15 મુદ્દા સમાજના આગેવાનો, યુવાનો, વડીલોએ ચિંતન મંથન કરીને આ આજે 15/3/2026ના રોજ એક બંધારણ બહાર પાડવામાં. બંધારણનો અમલ કેવી રીતે કરાવશો? બંધારણનો અમલ દરેક ગામમાં અમે કમિટી બનાવીશું અને એ કમિટીને જવાબદારી આપીશું કે તમારા ગામમાં બંધારણનો અમલ થાય અને જો કદાચ કોઈ એનો અચૂક અનાદર કરશે તો એ કમિટી અમને જાણ કરશે અને અમે 24 ગામની આખી કમિટી બનાવીશું અને એ કમિટી એ જેને અનાદર કર્યો છે એનો જવાબ લેવામાં આવશે અને જે સમાજ હશે એને એ દંડ કે જે સજા કરશે એને ભોગવવી પડશે।